વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. અમદાવાદની રેઓમેક ઇન્ડસ્ટ્રીઝ ભારતનું પ્રથમ ઓટોમેટેડ ફુલ્લી સર્વો ક્યુબર સિસ્ટમ લોન્ચ કરશે, જે કોન્ક્રીટ બ્લોક અને પેવર હેન્ડલિંગના દરેક સ્ટેજને વધુ અસરકારક અને ઓટોમેટેડ બનાવશે. રેઓમેકના ડિરેક્ટર જીગર પટેલે જણાવ્યું હતું કે આ ઓટોમેટિક સર્વો ક્યુબર દરરોજ 50,000થી 1 લાખ જેટલી ઈંટોને પેલેટ પરથી ઊંચકીને ક્યુબ બનાવી બંડલ કરીને ડિલિવરી માટે તૈયાર કરે છે. ઉલ્લેખનીય છે કે રેઓમેક મશીનો મુન્દ્રા પોર્ટ, ધોલેરા SIR, જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ, રેલવે ફ્રેઇટ કોરિડોર સહિત દેશમાં અનેક જાણીતા પ્રોજેક્ટ્સમાં કાર્યરત છે. આ મશીનની કેપેસિટી છે એમાં તમે મોર દેન 20 ટાઈપ્સની પ્રોડક્ટ તમે બનાવી શકો અને એક દિવસમાં 1 લાખ બ્રિક્સથી પણ વધારે એનું પ્રોડક્શન છે. તો 1 લાખ બ્રિક્સ બનાવ્યા પછી એને જે ઓટોમાઇઝ કે 1 લાખ બ્રિક્સને ડિસ્પેચ માટે જે રેડી કરવા માટે જે રોબોટ સિસ્ટમ છે એ રોબોટ સિસ્ટમ અમે ડેવલપ કરી છે કે જે ઓટોમેટિક મશીનમાંથી જે બ્લોક્સ નીકળે છે એને બંડલ બનાવી અને પેક કરી અને એને બહાર ડિસ્પેચ માટે રેડી કરે છે. તો આ એડવાન્સ ટેકનોલોજી છે અત્યારની. હવેનું જે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની અંદર આ નવી ટેકનોલોજીના મશીન સારું એવું યોગદાન આપશે.